વર્ષ 2025ના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું કિડિયારું ઉભરાયું। ઠંડી છતાં દેશ વિદેશના ભક્તો ભગવાન સમક્ષ નતમસ્તક થઈ જૂના વર્ષના આભાર અને નવા વર્ષની મંગલ કામના માટે ઉમટી પડ્યા। વધતી ભીડને જોતા સોમનાથ ટ્રસ્ટે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ માર્ગ સુરક્ષા અને સુવિધાઓનું ચુસ્ત આયોજન કર્યું છે। છેલ્લા 4 દિવસથી યાત્રિકોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। મંદિર પ્રશાસન અને સુરક્ષા કર્મીઓ તરફથી દર્શન વ્યવસ્થા સુચારુ બને તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓ મહાદેવના સાનિધ્યમાં આસ્થા સાથે વર્ષને વિદાય આપી રહ્યા છે। अच्छा लगा। यहाँ वही 31 है, नया साल शुरू होने वाला है तो सोचा छुट्टी भी है तो भगवान के दर्शन ले ले अगले साल के लिए और पूरा भारतवर्ष के लिए बहुत अच्छा साल जाए, इसका मनोकामना करने के लिए आया था। बहुत मजा आई आ दर्शन करीने। नातालનું વેકેશન ને સ્કૂલના પ્રવાસો ચાલે છે ને વર્ષનું એન્ડ કહેવાય તો ઈ ને પબ્લિક બધી દર્શન કરવા માટે આવે છે ને ખૂબ આનંદ થયો, દર્શન કરીને મજા આવી।